રાજ્યસભાના સાંસદ મયંક નાયકની મહેસાણા મામલતદાર કચેરીમાં ઓચિંતી મુલાકાત અરજદારને પડતી હાલાકી મુદ્દે જાત તપાસ કરી અધિકારીઓને ઝડપી કામગીરીની આપી સૂચના। મહેસાણામાં અધિકારીઓ પર હુમલાના કેસમાં પરિવારે પોલીસ કામગીરી પર ઉઠાવ્યા સવાલ। આરોપીને 3 કલાકમાં જામીન મળ્યાનો આરોપ। ખનીજ માફિયાને કડક સજા કરવાની માંગ। વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। 4 કલાકમાં વાપીમાં 1.5 ઇંચ વરસાદ। વલસાડ શહેરમાં 1.5 ઇંચ વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। દ્વારકામાં દરિયાકાંઠે નહાવાની મનાઈ હોવા છતાં ભડકેશ્વર મંદિરના કિનારે ભક્તોની ભીડ। કેટલાક લોકો દરિયા કિનારે નહાવાની મજા માણતા જોવા મળ્યા। સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસના ચાલકો હડતાળ પર। સમયસર પગાર ન ચૂકવવામાં આવ્યાનો આરોપ। 52 દિવસથી પગાર ન આપ્યાનો બસ ચાલકોનો દાવો। પ્રધાનમંત્રી મોદી અને બાંગ્લાદેશમાં પીએમ શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય વાતચીત। બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના કરાર સંભવ।